ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બાપુને રહ્યું ને સારું ગોઠવાઈ તો ગયું છે, પણ આ જેવું ગોઠવાઈ ગયું ને એવો ધંધો હાલે ને તો સારું. હમણાં કહ્યું ને કેટલાય બાપુ બાપુ કરતા આવશે. મારે એને રહ્યું ને ખાલી એના હાથમાં જોવાનું, રેખા જોઈને એને વિધિ વિધાન બતાવવાનું, એટલે માર તો કામ થઈ જાય. બસ એટલું જ કરવાનું છે મારે. અને રીને આ ધંધો હાલી જાય ને તો મારા પૈસા ઢગલા ને ઢગલા. હવે રીને થોડું પ્રેસ્ટિક કલર કઈક આવડવું તો જોઈએ ને, સાધુ બહેનો છો તો કઈક શીખવું તો પડે. હમણાં કેટલાય આવશે, નહીં આવડે તો રહ્યું બધી પોઈલ ખુલી જાય. સાધુ આવ્યા લાગે છે. હાથમાં ચોપડો છે એટલે સાધુ તો નહીં હોય, જ્યોતિષ છે ઓલા જોતા હોય ને એવું. તો કાલ તો હું કેટલા દી ત્યાં જાઉં છું ને તો મને કોઈ દી દેખાણા તો નહીં હો. નવા આવ્યા લાગે છે. જ્યોતિષ હોય ને તો હું જાઉં. મને હે ને જ્યોતિષ જોવડાવવાનો બહુ શોખ છે, એટલે હું અહીંયા જાઉં. બાપ તમે કોણ છો? જ્યોતિષ છો કે સાધુ છો? હું તને બાપુ લાગુ છું? હું જ્યોતિષ તો જોઉં છું. અને વાલિકા ચપ્પલ બાયરે કાઢ, અહીં અંદર લાવમાં. હું મારી ચપ્પલ બાયરે મેકું? 500 રૂપિયાની જોડી છે. હું મારા પગમાંથી ઉતારતી નથી. ઘરમાં હે ને ભેગા પહેરીને જખું છું. તો અત્યારે બાયરે કાઢ. એ હા, તમે હે ને જ્યોતિષ છો ને એટલે હું તમે કયો છો ને એટલે હું મેકી આવું. હા મૂકી દે બાલિકા. બાપુ તમે જ્યોતિષ છો ને હું બહુ રાજી થઈ. હું કેટલા દી થી ને મહિના થી ને જ્યોતિષ ની ગોતતી હતી ને તોય મને મળતા જ નતા. તમે હે ને મળી ગયા ને એટલે મને બહુ મારું ભાગ્ય સુધરી ગયું. તારું ભાગ્ય સુધરી ગયું? હા જ્યોતિષજી છે તારે બાલિકા. એ જ્યોતિષજી માર તો હે ને કાઈ કષ્ટ નથી, પણ ખાલી તકલીફ છે. કષ્ટ તો કાઈ નથી. એમ તો હું હોશિયાર છું. મારો આવડો જીવડો છે. કોઈ વાતું કરે ને તો વાતુમાં મારા બધાય હારી જાય. હું અમીર એટલી છું. મારો રંગ રૂપે હારો છે. ઈ તો દેખાય છે. પણ મને ખાલી એક તકલીફ છે. શું તકલીફ છે? હું હે ને આવડી ગમથી રહી ગઈ છું. આવડી ગમતી રહી ગઈ છે? હા, અને મારું શરીર નથી વધતું. તો દૂધ પી, પછી આલો ગોળ ખા, પછી રોટલા ખા, શાક રોટલા ખા. એનથી કાઈ ફરક નથી પડતો. હું આવડી ડોયલું ભરીને દૂધ પીવું છું. પછી મોટી તપેલીની ઘી ખાઉં છું. હાય ઘી ખવાય? ઈ ખાઉં છું બધું. તોય જો તો શરીરમાં કાઈ છે? એવું છે? એવું છે. અને એને હું ગમ્યા જાઉં ને તો કોઈ મારા શરીરથી બીતા જ નથી. મને એવી વિશાળ કરી દ્યો જેથી બધા મારામાંથી બીવા મળે. મોટા જવાન હોય ને એ બીવા મળે. આ તો તાર પહેલવાન જ બનવું છે ને? હા, બહુ મોટું પહેલવાન બનવું છે. એટલે તને દૂધ ને ઘી થી કાઈ નથી થતો ને અસર? કાઈ અસર નથી પડતી. હા તો રીને હવે આ જ્યોતિષ ના જોથી જ અસર થાય છે, પણ એના માટે રીને તાર દક્ષિણા દેવી પડશે. તમે જેટલી કયો હો ને એટલું દક્ષિણા દઈશ તમને. હા તો રીને તાર ઓછામાં ઓછી રીને 5000 રીને દક્ષિણા દેવી પડશે. 5000 તો તમને હે ને રાજી દઈ દઈશ. હા તો રીને કાલ હું તને જોઈ દઈશ. હા હો, પાછી આવીશ હો. હા, આ જ્યોતિષ ને વિધિ નો કઈ ફેર નું પડે ને તો હું જોથી બંધ થઈ જાય. હા હો જ્યોતિષજી, મને તમારી પર એટલો તો ભરોસો છે. હવે હું જાઉં ઘરે. એ બાબા તમે શું કરે છે બાલિકા? બાબા હું તમને ક્યાં ની ગોતું છું રે. સારું કર્યું તમે મળી ગયા લે બાબા. શું કષ્ટ છે તારે હવે? મને બાબા કચ્છની તો શું વાત કરું તમને. મારે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. કેટલું કમાવું છું, કામે જાઉં છું, પૈસા લાવું છું, તોય પૈસા ભેગા થતા નથી. આ તો ક્યાં જાય છે પૈસા તારા? કેમ બાબા મને નથી ખબર. તો તમે મને કહીશો મારા પૈસા ક્યાં જાય છે? ભેગા નથી થતા. શું કરું? હા તો હવે તો મારે જોવા પડશે. ના તો જલ્દી જોવો ને બાપા મારા જો. હું જો તો તને જોઈ દઉં, પણ તારે એના માટે ફી દેવી પડશે. એટલે ફી એટલે આ દક્ષિણા દેવી પડશે એમ. એ બાપા તમારી દક્ષિણા શું છે તમે તો કયો મને. મારી દક્ષિણા રીને 5000 છે. 5000? હા 5000 તો હું બધે પે લઉં છું. મારી ફી છે 5000. ફી એટલે દક્ષિણા છે એમ. દક્ષિણા 5000 તો હું ક્યાંથી લાવું બાબા? કઈ થોડાક આટલા તો ઓછા કરો. થોડાક. હા તો તું ગરીબ છો ને એટલે હું તારી માથે દયા ખાઈને દીને 1000 ઓછા કરી દઉં છું. 4000 દઈ દેજે મને. 4000 મારે એટલા બધા ક્યાં લેવા જવા?
હવે થોડીક દઈએ તું મારા માથે કઈ 4000 મને તું દઈ દે. હા બાબા, હું ક્યાંકથી ગમે ત્યાં ડાવડા કરીને લઈ આવીશ. મારું જ કલ્યાણ થાય છે ને. પણ પછી મારું પૈસા મારે ભેગા થાય છે તો ખરા ને. ઈ તો તારે હું મને તું જેટલા દઈશ એનાથી ડબલ ના ડબલ થાય છે ભાઈ. થાય છે ને પાકું. હા ઈ તો પાકું થાય જ ને. તને આ બાબા માથે ભરોસો નથી? હા પછી નહીં થાય તો હું શું કરીશ એમ નગર. મારે કોકની પાસે લાવીને તમને દક્ષિણા દેવાની. મારી પાસે દક્ષિણાના પૈસા નથી. હા તો કાલ તું લેતા આવીશ ને? હા હું લેતા આવીશ. પછી મારા પૈસા ભેગા થઈ જાય. હા થઈ જાય છે. હા થઈ જાય ને હું જાઉં. હા થઈ જાય છે. આવા નવા આવ્યા રાખશે તો મારે દક્ષિણા થાય છે જ ને. આ ઓલી હતી તો ઈ કાલ નું કઈને ગઈ, આ કાલ નું કઈને ગઈ. કાલ તો કોઈ આવવાનું જ નથી. હે એલી તું ક્યાંથી આવેસ રે? લે હું તો જ્યોતિષભાઈ જોડાવા ગઈ હતી. જ્યોતિષભાઈ હા તને ખબર લે. એટલે આપણા ગામમાં કેવો મસ્તીના જ્યોતિષ આવ્યા તને ખબર હે? આપણે નો કહીએ ને તો એને બધી ખબર હોય. આપણી ગમે તેવી સમસ્યા હોય ને તો એનો હલ એની પાસે હોય ને હોય. બોલ હે તો તારી શું સમસ્યાનો હલ કાઢ્યો એને? ઈ મારી સમસ્યા હતી એટલે હું ગઈ હતી. હે તો હે ને જ્યોતિષભાઈ તો જો મારે જોડાવ જવા છે. હા તો જાને લે. ઈ તો હારું આપણા ગામમાં બધાને જોઈ દઈશી લે. ત્યાં આયા છે ને? હા પ્રિયંકાના ઘરની બાજુમાં જે શેરી નથી ત્યાં જ છે. હાવ પડખે. યા તો હું જાઉં. હા ઘણું જીવો બાલિકા, ઘણું જીવો. ના આશીર્વાદ દેવાની જરૂર નથી. હું પગે નથી પડી, એ તો હું ઓમ પડી ગઈ. ઠેસ આવી હતી. એમ પડી ગઈ? હા નકર તો હું હે ને કોઈના પગમાં પડતી, પગે ન પડતી અને ઝૂકતી નથી. એમ તો તું અહીંયા કા આવી? એ તો હે ને બાયરે બાયું વાતું કરતી હતી કે તમે બહુ હારા જોવો છો. તો હું જોવા આવી હતી કે તમે મારા કરતા હારા જોવો છો. એટલે તું જોતી હતી? હા તું જોવે છે તો મારી પાસે શું કામ આવી છે? એમાં એવું છે કે હું જો એવા જોઉં છું કે કોકનું તોડ્યું હોય ને તો ભાંગી નાખું અને ભાંગ્યું હોય ને તો તોડી નાખું. અને હું જોવા આવી છું કે તમે કેવા જોવો છો. હું તો જોઉં છું, બહુ હારા જોઉં છું. તો હે ને મારે જોવા છે. કોકનું ખરાબ થતું હોય ને એ તો એમાં સારું કરી નાખું, ને સારું થતું હોય ખરાબ. એટલે ખરાબ તો ન કરું, પણ હા ખરાબ હોય ને તો એમાંથી સારું કરી નાખું. એવું છે? હા તો હે ને મને કેટલા દીથી નોકરી જ નથી જડતી. એમ તો હું ઘણું બધું ભણી છું, મેટ્રિક પાસ છું, હા, એ તો એટલી જગ્યાએ દેખાય છે. ઇન્ટરવ્યુ દીધા, હાથ જોડીને પ્રાર્થના કરી, પણ કોઈ હે ને નોકરી જ ન દીધી. કોઈ નોકરી ન દીધી તને? હા તો હવે તો મારે જોવું પડશે આમાં. જોવા પડશે. તારી રાશિ શું છે? મિથુન. હા મિથુન રાશિ છે. બતાવ તો. લે આમાં તો તાર નસીબમાં કે નોકરી છે જ નહીં. કેમ? ના નોકરી તો તને મળશે જ નહીં. લે એ તો મને ખબર છે કે મારા નસીબમાં હે ને નોકરી નથી. પણ હે ને તમે તો એવા જોવો છો ને કે જે નો હોય ને એ કરે, એ થાય નસીબમાં, હા. ભાગ્યમાં. ઈ થાય તો ખરા, પણ તારે એના માટે એક વિધિ કરવી પડશે. વિધિ? હા કેવી વિધિ? ઈ માટે રીને 5000 રૂપિયા જોઈશે. 5000? હા એક કામ કરો ને, વિધિ થઈ ગયા પછી જો મારી નોકરી લાગી ને તો નોકરીના પહેલા જ પગારમાં હે ને તમને પૈસા દઈ દઉં. એમ નો હાલે. જે દિવસે તારે વિધિ કરાવવાની હોય ને ઈ જ દિવસે પૈસા દેવાના. તો હે ને મારી નોકરી લાગી જાય ને તો હું પૈસા 5000 તો ગમે ત્યાંથી લાવીશ અને તમને દઈ દઈશ. એટલે તું કાલ આવીશ ને? હા હા. હા તો કાલ કેટલાય વિધિ કરાવવા આવવાના છે. તું હારે જ આવજે. કેટલા બધા આવવાના? હા કેટલા બધા આવવાના છે. કઈ તું એક નથી આવી? આની તારી પેલા કેટલા બધા આવીને વહી ગયા. હા તો હું હે ને લઈ આવીશ. હા અરે જ્યોતિ બાપા આવી ગઈ. બેજા બાલિકા. એ માંડ રાત કાઢી છે. ઈ જ વાત જોતી હતી કે ક્યારે હવાર પડે અને ક્યારે એને લેવા જાવું. એમ છે? અને હાલે. લેવા હું ઓલું મેં તારી આ વિધિ જોઈ નાખી છે. અને હાલે આ પાણી મારીને ઓગાળી તું પી જાય છે. હા. તને જે ખાવાનું ભાવતું નથી ને હતું નથી ને, ના ભાવે તો છે પણ હતું નથી. અહીં તો અઠવાડિયામાં તું આ દવા એટલે મેં તને જે વિધિ જોઈ દીધી છે, તું પીસ ને એટલે તાર બધું સારું થઈ જાય છે અઠવાડિયામાં. થઈ જાય ને? હા તું જાડી થઈ જાય સાથી. હા હા. હા તો લાવ પૈસા લાવ. પહેલવાન થઈ જશે ને? પહેલવાન. હા પહેલવાન થઈ જઈશ પહેલવાન. પહેલવાને મારે એક હારી જાવ છે બાજવામાં. હા ઈ તો તું તને બાજતા આવડશે તો હારી જઈશ. જા એ વાત નહીં મને એટલી તાકાતવર બનાવવાની હો. એ જ્યોતિજી, એ જ્યોતિ બાબા, તમે કીધું પૂરું એટલે હું આવી ગઈ. હા તો હવે બેસ બાર. લ્યો હું આવી ગઈ. લ્યો. તું આવી ગઈ? હા અરે મેં તારી રીને આજ જ વિધિ કરી છે. મેં તને આજનું કીધું તું ને કે હું કાલ વિધિ કરી નાખીશ. હા હા. એટલે રીને આલ્યા વિધિ. અને રીને કાલ તાર ઘર છે ને ઘરમાં રીને ચારે બાજુ રીને છાટી દેજે. એ હા. હો એટલે રીને ચારે બાજુથી તાર પૈસા જ આવશે ને. મારા પૈસા આવી જશે, હું અમીર થઈ જઈશ ને. હા અમીર થઈ જઈશ.
હાથ લાવો પૈસા ને. હા ધ્યાન રાખજો. 4000 પૂરા છે ને? હા 4000 પૂરા છે. હું બાજુવાળા પાસેથી ઉછીના લઈને આવી. હું થઈ જશે ને મારા પૈસા આવી જશે ને? હા પૈસા આવી જશે તારા. હા પડતા તો આવી ગયા. હજી એકાદું બે આવી જાય ને એટલે મારે ધંધો થઈ જાય. ઈ અમીર શું થાય? અમીર તો હું થઈ જાઉં, રૂપિયા વાળો હું જ થઈ જાઉં. એ તો કાલ બીજે બધું લૂંટી લઈશ. મારે તો મારા લૂંટવાનો જ ધંધો છે. જો તો ખરા હું કેટલાના જોઉં છું પણ અત્યારે છે ને મારા જો કોકની પાસે જોડાવવા પડે છે. ખોટા પૈસા બગાડવા પડે છે. જ્યોતિષજી તમે તો કહેતા હતા ને કે કેટલા બધા જોડાવા છે પણ આ તો કોઈ નથી દેખાતું મને. ઈ તો તું મોરી પડી ગઈ. તારી પેલા કેટલા જોડાવીને વઈ ગયા. હું મોડી છું? હા હા બસ તમે કહેતા હતા ને જવાનું. હા જ મેં આવવાનું કીધું તું. તું પૈસા લઈ આવી? પૈસા તો લઈશું પણ તમે કઈક વિધિ કરવાના હતા ને? ઈ વિધિ તો મેં કરી નાખી. કરી નાખી છે? હા અરે આ બાબુ આ તુંય લગાવી લેજે એટલે તારે બધું સારું જ થાય છે. ક્યાં લગાવવાનું? ઈ નાઈન ધોઈને રહ્યું ને તું કંકુન ચાંદલો કહીને એની જગ્યાએ આનો કરજે. કેટલા દી લગી? કેટલા દી? મેં તને અઠવાડિયે કીધું તું. હા હા તો અઠવાડિયા સુધી લગાડજે. અઠવાડિયા એટલે એ કહીશ તો મને નોકરી ચડી જશે? હા તને પાકું નોકરી મળી જાય છે. લાવ પૈસા. પૈસા? હા 5000 પૂરા છો? પૂરા છે ને? હા. તું વીટીને લાવી, બીજી બધી ખુલ્લા લાવી. ઈ કોઈની નજર ન પડી જાય ને એટલે પૈસા ઉપર પણ જાવ છું. હા પૈસા તો ભેગા થઈ ગયા હો મારે. હવે અહીંથી નીકળી જાવું ને તો સારું રહેશે. નકર આજ ને તો કાલ બધાને ખબર તો પડવાની જ છે. મારા રહ્યું ને જો જોવાય નો જાય ને તે પેલા નીકળી જાવ નકર વારો સરી જવાનો. તમારા ધોતરીનું ઠેકાણું નથી. ભાગવા દે. લે આ જ્યોતિ બાબા ક્યાં વયા ગયા? આ તો ગામવાળા વાતો કરતા હતા. એ આજે ભાગી જ ગયા લાગે છે મારા બધાને પૈસા લઈને. ભભૂત લગાડવાના તો ચૂનો લગાડીને વયા ગયા. બધું વહી ગયું મારું. એ તું આયા હું ગાજે? જે લેવા તું આવી છે હું ઈ જ લેવા આવી હતી. તો જ્યોતિષી ક્યાં? મને શું ખબર જ્યોતિષી ક્યાં? એક તો હું આ જ્યોતિષ ઉપર ભરોસો નથી કરતી. પહેલી વાર ભરોસો કર્યો હતો અને પહેલો જ ભરોસો તોડી નાખ્યો. તું તો એમ મારા ચાલ મેં તોડી નાખ્યો હોય. એટલે એને પૈસા તો મારા ગયા છે ને? એનો મતલબ કે આપણે બધાયના પૈસા લઈને ભાગી ગયા. અરે બધાયના મારા લઈને ગયા ભેગા. કમલ તું દોડતી આયા પહોંચી. મેં એને ગામમાં વાતો સાંભળી હતી કે જ્યોતિષ ભાગી ગયા છે એટલે હું દોડતી એ જ્યોતિષ ભાગી ગયા. મેં એને 5000 દીધા તા. તે તો શું મેં 5000 દીધા હતા. મેં 4000 દીધા હતા. 5 નહીં તો કઈ નહીં. 4 પૈસા તો માંગ્યા પણ મારું પહેલવાન બનવાનું સપનું રહી ગયું. હેલો મિત્રો, હું છું કોમલ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું આરતી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભારતી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું પ્રિયંકા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર